નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે વિજ્ઞાનના એક ખૂબ જ રસપ્રદ પ્રકરણમાં ઊંડા ઉતરવાના છીએ. માનવ આંખ અને આપણી રંગબેરંગી દુનિયા. ચાલો સાથે મળીને સમજીએ કે આપણી આંખો કેવી રીતે કામ કરે છે અને આજુબાજુની દુનિયાના અજાયબીભર્યા દ્રશ્યો કેવી રીતે જુએ છે. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં આપણે માનવ આંખને સમજીશું, જે એક કેમેરા જેવી છે. પછી દૃષ્ટિની સામાન્ય ખામીઓ અને તેના નિવારણ વિશે વાત કરીશું. અને ત્યાંથી આપણે આગળ વધીશું પ્રિઝમ, મેઘધનુષ્ય અને વાતાવરણની કેટલીક અદ્ભુત ઘટનાઓ તરફ. તૈયાર છો? ચાલો ત્યારે શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, માનવ આંખ. ખરેખર તો એ એક કેમેરા જેવી જ છે. ચાલો જોઈએ કેવી રીતે. ક્યારે વિચાર્યું છે કે આપણે આ બધી રંગીન દુનિયાને કેવી રીતે જોઈ શકીએ છીએ? જવાબ છે આપણી આંખોમાં, જે ખરેખર એક અત્યાધુનિક બાયોલોજિકલ કેમેરા છે. હા, તમે સાચું સાંભળ્યું, એક કેમેરા. અને આ સરખામણી આપણને આંખના જુદા જુદા ભાગોને સમજવામાં ખૂબ મદદ કરશે. તો આંખના ભાગોને સમજવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં આવે છે પારદર્શક પટલ, એટલે કે કોર્નિયા. સમજો કે આ આપણા બાયોલોજિકલ કેમેરાનું લેન્સ કવર છે. પ્રકાશ સૌથી પહેલાં અહીંથી જ અંદર પ્રવેશે છે. પછી આવે છે કનેનિકા અને કીકી. કનેનિકા એટલે કે આઇરિસ એ કીકીના કદને નિયંત્રિત કરે છે. જેમ કેમેરામાં એપર્ચર હોય ને, જે પ્રકાશ પ્રમાણે નાનું મોટું થાય, બસ એ જ રીતે કીકી આંખમાં કેટલો પ્રકાશ જશે એ નક્કી કરે છે. હવે વાત કરીએ મુખ્ય ભાગની, એટલે કે નેત્રમણિ અથવા તો આંખનો લેન્સ. આ એક જેલી જેવા પ્રોટીનથી બનેલો બહિર્ગોળ લેન્સ છે. એનું કામ શું? તો કે પ્રકાશને ફોકસ કરવાનું, જેથી રેટિના પર એકદમ સ્પષ્ટ પણ ઉલટું અને વાસ્તવિક પ્રતિબિંબ બને. અને છેલ્લે જ્યાં પ્રતિબિંબ ઝીલાય છે તે જગ્યા, એટલે કે રેટિના. આને આપણા કેમેરાનું સેન્સર કે ફિલ્મ કહી શકાય. અહીં પ્રકાશ સંવેદી કોષો હોય છે, જે આ પ્રતિબિંબને વિદ્યુત સંકેતોમાં ફેરવીને મગજ સુધી પહોંચાડે છે અને પછી આપણને દૃશ્ય દેખાય છે. તો આંખ એકદમ પરફેક્ટ કેમેરા જેવી છે, બરાબર? પણ જેમ કોઈ પણ કેમેરામાં પ્રોબ્લેમ આવી શકે, તેમ આપણી આંખમાં પણ ફોકસિંગની સમસ્યાઓ થઈ શકે છે. અને આ સમસ્યાઓને જ આપણે દૃષ્ટિની ખામીઓ કહીએ છીએ. તો હવે આપણે એ જ જોઈશું કે આ સામાન્ય ખામીઓ કઈ કઈ છે અને સૌથી અગત્યનું, એને સુધારી કેવી રીતે શકાય. અને હા, પરીક્ષા માટે આ ટોપિક ખૂબ જ મહત્વનો છે, તો ધ્યાનથી સમજજો. અહીં જુઓ, આ ટેબલમાં ત્રણેય મુખ્ય ખામીઓ એકદમ સરસ રીતે સમજાવેલી છે. પહેલી છે માયોપિયા, એટલે કે લઘુદ્રષ્ટિની ખામી. આમાં શું થાય? નજીકનું તો બરાબર દેખાય, પણ દૂરનું ઝાંખું. આને સુધારવા માટે અંતર્ગોળ લેન્સના ચશ્મા પહેરવા પડે. પછી આવે છે હાઇપરમેટ્રોપિયા, એટલે કે ગુરુદ્રષ્ટિ. આમાં દૂરનું સ્પષ્ટ દેખાય, પણ નજીકનું વાંચવામાં તકલીફ પડે. એના માટે જોઈએ બહિર્ગોળ લેન્સ. અને ત્રીજી છે પ્રેસબાયોપિયા, જે મોટાભાગે ઉંમર વધવા સાથે થાય છે, અને એના નિવારણ માટે બાયફોકલ લેન્સ વપરાય છે. અને અહીં એક ખાસ પરીક્ષા ટીપ છે. આ જે માયોપિયા અને હાઇપરમેટ્રોપિયાની ખામીઓ છે ને, એની આકૃતિઓ અને એના નિવારણની આકૃતિઓ દોરવાની પ્રેક્ટિસ ચોક્કસ કરી લેજો. પેન્સિલથી વ્યવસ્થિત દોરવાથી પૂરા માર્ક્સ મળી શકે છે. ચાલો, હવે આંખની વાત પરથી આગળ વધીને પ્રકાશની જાદુઈ દુનિયામાં પ્રવેશ કરીએ. પ્રિઝમથી લઈને મેઘધનુષ્ય સુધી આ સફર મજેદાર રહેવાની છે. તમે ક્યારે પ્રિઝમમાંથી પસાર થતા પ્રકાશને જોયો છે? સફેદ પ્રકાશ કેવી રીતે 7 રંગોમાં વહેંચાઈ જાય છે? આ જાદુઈ ઘટનાને પ્રકાશનું વિભાજન કહેવાય છે. અને આ જ ઘટના આપણને મેઘધનુષ્ય જેવા કુદરતના અદ્ભુત દ્રશ્યો સમજવામાં મદદ કરે છે. તો મેઘધનુષ્ય બને છે કેવી રીતે? ખરેખર તો એ લાખો નાના નાના પાણીના ટીપાઓમાં થતી પ્રક્રિયા છે. જુઓ, પહેલાં પ્રકાશનું કિરણ ટીપામાં પ્રવેશે છે અને થોડું વળે છે, એટલે કે વક્રીભવન પામે છે. પછી ટીપાની અંદર જ એનું સંપૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે. અને છેલ્લે જ્યારે એ ટીપામાંથી બહાર નીકળે છે, ત્યારે એ 7 રંગોના પટ્ટામાં વિખેરાઈ જાય છે. બસ, આ જ છે મેઘધનુષ્યનો રહસ્ય. હવે આપણી નજર આકાશ તરફ. શું તમે જાણો છો કે આપણું વાતાવરણ પણ પ્રકાશના કિરણોને વાળી શકે છે? ચાલો, વાતાવરણીય વક્રીભવનની કેટલીક રસપ્રદ અસરો જોઈએ. એક સવાલ છે આપણે સૌએ બાળપણમાં પૂછ્યો હશે. તારાઓ કેમ ટમટમે છે? ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર. પણ એવું થાય છે કેમ? એનો જવાબ આપણા વાતાવરણમાં જ છુપાયેલો છે. મજાની વાત એ છે કે તારાઓ ખરેખર ટમટમતા નથી. એમનો પ્રકાશ તો સ્થિર જ હોય છે. પણ જ્યારે એ પ્રકાશ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે,
ત્યારે એને અલગ અલગ ઘનતાવાળા સ્તરોમાંથી પસાર થવું પડે છે. આના કારણે પ્રકાશનું કિરણ સતત આમ તેમ વળતું રહે છે. એટલે આપણને એવું લાગે છે કે તારાનું સ્થાન બદલાઈ રહ્યું છે અને એ ટમટમે છે. અને આ વાતાવરણીય વક્રીભવનની એક બીજી પણ અસર છે. એના કારણે જ આપણને સૂર્યોદય લગભગ 2 મિનિટ વહેલો દેખાય છે અને સૂર્યાસ્ત લગભગ 2 મિનિટ મોડો થાય છે. એટલે કે દિવસ આપણને લગભગ 4 મિનિટ લાંબો દેખાય છે. છે ને કમાલની વાત? ચાલો હવે આપણા છેલ્લા પણ એટલા જ રસપ્રદ ટોપિક પર આવીએ, પ્રકાશનું પ્રકીર્ણન. એટલે કે જ્યારે પ્રકાશ હવામાં રહેલા સૂક્ષ્મ કણો સાથે અથડાય ત્યારે શું થાય છે? અને આ સમજતા જ આપણને એક બહુ મોટા સવાલનો જવાબ મળી જશે. આકાશનો રંગ ભૂરો કેમ હોય છે? લાલ, પીળો કે લીલો કેમ નહીં? જો વાત એમ છે કે આપણા વાતાવરણમાં જે ધૂળ અને વાયુના નાના નાના કણો છે એ વાદળી રંગના પ્રકાશને સૌથી વધારે વિખેરે છે, એટલે કે ફેલાવે છે. કેમ? કારણ કે વાદળી રંગની તરંગલંબાઈ ટૂંકી હોય છે. આ વિખેરાયેલો વાદળી પ્રકાશ ચારે બાજુથી આપણી આંખોમાં આવે છે અને એટલે જ આપણને આકાશ ભૂરા રંગનું દેખાય છે. તો પછી સૂર્યોદય અને સૂર્યાસ્ત વખતે આકાશ લાલ કે કેસરી કેમ દેખાય છે? કારણ કે તે સમયે સૂર્ય ક્ષિતિજ પાસે હોય છે અને પ્રકાશને આપણા સુધી પહોંચવા માટે વાતાવરણમાં ઘણું લાંબુ અંતર કાપવું પડે છે. આ લાંબી મુસાફરીમાં વાદળી રંગ તો રસ્તામાં જ વિખરાઈ જાય છે. ફક્ત લાંબી તરંગલંબાઈવાળો લાલ પ્રકાશ જ આપણી આંખો સુધી પહોંચી શકે છે અને એટલે જ આપણને એ અદ્ભુત રંગો જોવા મળે છે. તો આ હતી આપણી આંખ અને પ્રકાશની રંગીન દુનિયાની સફર. હવે જ્યારે આપણે ભૂરા આકાશને કે સુંદર મેઘધનુષ્યને જોઈશું ત્યારે તેની પાછળનું વિજ્ઞાન પણ યાદ આવશે, ખરું ને? આ સિદ્ધાંતો સમજ્યા પછી શું આપણે આપણી આસપાસની દુનિયાને એક નવી જ નજરથી નથી જોઈ શકતા? જરૂર વિચારજો.